કહે છે જ્યોતિષ શાસ્ત્ર। જી હા, ઝી 24 કલાકની ટીમ જ્યોતિષ સાથે ખાસ વાતચીત કરવા માટે પહોંચી। જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજી વાર સંભાળશે સત્તાનું સુકાન। પીએમ નરેન્દ્ર મોદીની કુંડળી તુલા લગ્નની છે તેવું જ્યોતિષનું કહેવું છે। તેમનું કહેવું છે કે જ્યારે ગોચરમાં શનિ શુભ બને ત્યારે તેમને મોટો રાજયોગ બને છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાજપને 320થી 330 બેઠક મળશે, એનડીએને 370થી 390 બેઠક મળશે, કોંગ્રેસને 40થી 50 અને ઇન્ડિયાને 120થી 140 બેઠકો મળશે। ગુજરાતમાં 26માંથી 26 બેઠક ભાજપની આવશે તેવું જ્યોતિષનું કહેવું છે। ચૂંટણીને લઈને સૌ કોઈક રાહ જોઈ રહ્યા છે કે કોની સત્તા આવશે, કેટલી સીટો આવશે। મેક્સિમમ જે રીતે એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભાજપ સરકાર બનાવશે, પરંતુ સીટો કેટલી આવશે એ સૌ કોઈક રાહ જોઈ રહ્યા છે। જ્યોતિષ શાસ્ત્ર આ મામલે શું કહે છે, આપણી સાથે વાતચીત કરવા માટે જ્યોતિષી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, કેટલી સીટ આવતી દેખાય છે, કોણ સરકાર બનાવશે? જો સીટની વાત કરીએ આપણે, સરકાર તો બીજેપીની જ બની રહી છે, એનડીએની બની રહી છે કે મોદી સરકાર બની રહી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ। એ બહુ ક્લેરિટીથી છે। હવે એડ્રિક કરી રહ્યા છે મોદી। જો સીટોના નંબર્સની વાત આવે તો ત્યાં ન્યુમરોલોજીનો સિદ્ધાંત લાગે છે। ગ્રહોની દ્રષ્ટિએ તો તેમના ગ્રહો પાવરફુલ છે। નેશનલ લેવલે તેમનાથી નજીકમાં પણ કોઈ આવી શકે એવા પાવરફુલ કોઈના ગ્રહો નથી, એટલે પીએમ તો એ જ બનવાના, એ વાત નિશ્ચિત છે। કેટલી સીટો આવે તો એવું કહે છે કે આ રિઝલ્ટની ડેટ છે ને 4 જૂન 2024, આ રહસ્ય એની અંદર અને પીએમ નરેન્દ્ર મોદીની ડેટ ઓફ બર્થની અંદર છે। કેમ હું આનાથી ભવિષ્ય જોઉં છું એનો એક જ સિદ્ધાંત છે, કોઈ માને કે ન માને, 2014થી થ્રુ આઉટ આ એક જ મહાનુભાવ વ્યક્તિને કારણે બીજેપીને કે એનડીએને આ બધી સીટો મળી કે સત્તા મળી કે એ પોતે રાજ કરે છે। એક જ વ્યક્તિના નામ ઉપર વોટ મળે છે અને એની ઉપર જ આખું પોતાની શાખ એવું કહેવાય કે એમની દાવ ઉપર લાગેલી હોય, એટલે અને તેના કારણે તેમના જ ગ્રહો અને નંબર્સ એટલા પાવરફુલ છે જે અત્યારે પણ એવું બતાવશે કે ખરેખર આ ધારે એ પ્રમાણે સીટો કેમ આવે। તો એવું કહેવાય કે આ વખતે જે ઇલેક્શનની રિઝલ્ટ ડેટ છે ને, કોઈ એવું માને કે જાણી નક્કી કરી હોય, અજાણે થઈ હોય, પણ કિસ્મત વોટ એવર કંઈ પણ હોય, તો 4 જૂન 2024માં શું રહસ્ય છે તો કે એનું આખું ટોટલ મારીએ ને તો 18 થાય। 1 + 8 = 9। આ 9 ફિગર અંતિમ ફિગર કહેવાય ન્યુમરોલોજી। 4 તારીખ 4 જૂને રિઝલ્ટ છે, એની જોડે એને જોડી દઈએ ને તો 9 ને 4 13। 1 + 3 = 4। 4નો ફિગર રાહુનો છે, એ રહસ્યમય, એને કોઈ કળી ના શકે। અહીંયા 444 એવું કહેવાય કે આ ફિગર ડબલ પાવરફુલ થઈ જાય છે। કેમ તો કે મોદીની ડેટ ઓફ બર્થ જોઈએ આપણે 17 સપ્ટેમ્બર 1950ના દિવસે તેમનો જન્મ થયો, એનું આખું ટોટલ મારી અને ગ્રાન્ડ ટોટલ કરીએ ને તો ફિગર 5 આવે, એ એમનો ભાગ્યાંક છે। તેમની ડેટ ઓફ બર્થ 17 છે, એટલે 1 + 7 = 8। 8નો અંક છે શનિનો અને આ 5નો અંક, આ બંનેનું ટોટલ મારીએ 8 5 13, ફરી અહીંયા 13 ફિગર આવી, જેમ 4 જૂન 2024 આવી રીતે। 1 + 3 = 4। 4 અહીં થાય છે, અહીં મેજિક જાદુ અહીંયા બને છે, એટલે એવું કહેવાય કે આ 4ની ફિગરની આજુબાજુ આ બધી સીટોનું ગણિત બેસવાનું છે। જો બીજેપીનું અનુમાન કરીએ આપણે તો એવું ફોરકાસ્ટ કરી શકાય છે કે 320થી 330ની નજીકમાં કે એની આજુબાજુમાં સીટો આવે ઇન્ડિવિજ્યુઅલી બીજેપી। એનડીએની વાત કરીએ 370થી 390, 391 એ આ મેજિક ફિગર 4 બની જાય। જો એ ક્રોસ કરી જાય છે તો 400ની જે આ ફિગરની વાત ચાલે છે એ કે એની આસપાસ આવી શકે। કોંગ્રેસ અહીંયા 4ની ફિગરમાં રોકાઈ જશે, એટલે 40થી 49ની વચ્ચે કોંગ્રેસ રમી લે, એનાથી વધારે સીટોનું અનુમાન થાય એવું નથી। આ ડેટ જ એવું બતાવી રહી। અને ઇન્ડિયા ગઠબંધનની વાત આવે 130ની આજુબાજુ રમે છે, અહીંયા ફિગર 4 1 + 3, એટલે 120થી 140ની વચ્ચે રમ્યા કરે એવું કહી શકાય। તો આ પ્રમાણે સીટોનું અનુમાન બેસી રહ્યું છે ન્યુમરોલોજીકલી। ગુજરાતની વાત કરીએ તો 26 સીટો પૂરેપૂરી આવે
એવું પણ આ એક સિદ્ધાંત કહી રહ્યો છે. અચ્છા, એક લાંબો એક રાજયોગ કહી શકાય એમને, એક હજી કેટલું આ જે યોગ છે એ ચાલવાની સંભાવના છે? હવે પીએમ નરેન્દ્ર મોદીનો જે આ રાજયોગ છે ને, લોકો આપણા જેવા કેટલાય આવી જ રીતે સવાલ કરે કે ભાઈ કોઈનો રાજયોગ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ હોય, આ તો ઓલરેડી 24 વર્ષ તો થઈ ગયા અને ફરી સત્તા હાસિલ કરશે તો બીજા 5 વર્ષ જોડાઈ જશે. 2001માં જ્યારે સીએમ બન્યા ત્યારથી આ રાજયોગ ચાલુ થયો છે. તેમની કુંડળી તુલા લગ્નની છે અને તેમને શનિએ ઉચક્યા છે. શનિથી તેઓ રાજ કરી રહ્યા. ભારતમાં એક એવો સિદ્ધાંત છે જેનો શનિ પાવરફુલ એ લાંબુ રાજ કરે. હવે 2001માં વૃષભનો શનિ થયેલો ત્યારથી એમની કારકિર્દી ચાલુ થઈ. 2014 સુધી તે સીએમ રહ્યા. ત્યારબાદ 14માં તુલાનો શનિ થયો. તુલામાં ફરી ઉચ્ચનો શનિ થયો. એટલે બીજો તબક્કો એમને આવ્યો જીવનનો ઊંચા પડાવનો. સીએમ પછી ઉચ્ચ પદ આવે છે પીએમનું, એટલે એમને પીએમનું પદ મળ્યું. હવે આ શનિ થ્રુ આઉટ હજુ પણ કુંભનો ચાલે છે. અત્યારે તુલાથી થ્રુ આઉટ શનિ બળવાન બન્યો છે. અત્યારે કુંભ રાશિમાં સ્વગૃહી બની અને ભ્રમણ કરી રહ્યો છે. એટલે થ્રુ આઉટ એવું કહી શકાય કે હજુ હવે આ સત્તા મળશે એટલે 29 સુધી તો આ રાજયોગ છે જ. ત્યારબાદ એવું કહેવાય કે મેષનો શનિ હશે ત્યારે થોડો તેમનો નબળો સમય આવશે, પણ અત્યારે તો થ્રુ આઉટ 29 સુધી મોદી મેજિક ચાલવાનો. બિલકુલ. તો જોરદાર સીટો ઉપર વિજય તો તેમનો થવાનો છે તે પ્રકારનું જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જોવું કાલે રહ્યું, કારણ કે પરિણામ કાલે જાહેર થશે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. પોરબંદર